કારણ કે 12 વાગ્યાનો સમય બને માતાજીના આઠમના નિયમ હોય કુટુંબ કબીરા જમી અને સુઈ જાય રાતના 12 વાગે ધૂપની માલિકા ધૂપ કરી આખી માલિકા માળા લે તુહી સાવણ તુહી મેલડી તુહી સગત હે એ એની માળા કરો દુનિયાની માલિકા તમારા કુટુંબના કોઈ વાતા પસંદની માલિકા જ્યાં કારણ હોય કોઈ થોડી નજર કરે બાળા કદાચ ત્યારે ભગવાનમાં મંડારી તો મને પણ જોજો મારી વાહે રહેજો મારી મોડ સાદા નહીં હું કહું એમના ડબલા ભરવા મર્યા પછી હોવા ખાત નહીં બનજો હરકમાં તમારા હામૈયા નો થાય ને તો દુનિયાની માલિકો મને દેવને કોઈ તાજે પડો કરે બા અવસર આયો યમારે યામને ખોલી આવે તો ભોમા લાગે લોકો તો મને ભાષા વાળી મેળવીને કોઈ હોમ ખરેખર તમારા ગામનું ઘરાણું જણ સાહેબ મહેનત વિના ફળ કોને મળ્યું નથી મળવાનું નથી ભાઈ હા ચાલુ અમારે રવિ
દેવું પડે રાજી થઈ જાય ખમા કે 100 વર્ષ સુધી તો વાલ વાંકો થાય ને તો દુનિયાની માલમાં દેવાનું કોઈ તાજમ ન કરે બાપ બોલ હદા વીરો પિયાળમાં અનમોલે હા દી મારા ભાઈને બાડે થાજે મારી સામણા જેવાનું બેઠો અરે કરે બધાને યાદ મારી સાવળના મત વગાડવા દિલા તારી મોરલી 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 અને તારી મોરલી માં જરાય જાદુ ના જાદુ ના પણ હાચા એ બધા હાચા નાગ હોય ઈ લડવા મળાય ઓલા ડાંડા નો મારા વીરા ભાગી જાય સમયની માથે એમ કહેવાય એ થાનગઢનો રાજુ વાંગી જતો બાપ અને તેથી મારા ભુજનગરના વીર વાસંગી ખેતલાની માએ એ ભુજની રાણીઓ એમ કહેવાય થોડા પાત્ર છે બાપ અને તેથી કહેશે કે વીરા એ બાપ શેર માટેની ખોટ છે વીરા અને જો અમનો પુત્ર આપને બાપ ભુજની માલપા હવે તને અડધો ભાગ અપાવી બાપા અને તેથી મારો વીર વાસણી ખેતરને જતા બાપ નોબેલા 4 દિવસનો સમય થાય અને જો તારા ઘરે પારણા બધાઉં તો એમ માનજે ભુજનગરનો રાજા બોલે તો બાપા માતા જા અરે બાપ માતા તારી અઘર નાગણી રે મારી ભગવતી એમ કહેવાય કોટડાની માથે નાને વકાળ્યો ભીર મારી ભગવતી ચામડાની દેરી પાહી રો આપણો ભાઈઓ
કે એના માવતર હાલો થોડીક પરલોકના જ્યારે તેડા આવ્યા હોય ભાઈ અને તેથી મારી ભગવતી ચામુંડા એમ કહેવાય જરા સમંદરમાંથી આવીને કાળિયાના માથે હાથ મૂકી કહે છે હે મારા કાળિયા બાપ સાનો રહી જા કાળિયા બાપ સાનો રહી જા તેથી કાળિયો સાનો નથી રહેતો બાબા અને તેથી મારી હાકળિયાની ચામુંડા કહે દાદા કાળિયા બાપ હે જગતની માલપા આ ધરતીની માથે મારું નામ ચામુંડાનું રેમ તા સુધી તો તારું નામ નો રાખું તો ઊંચા કોટડા દેવું ચામુંડા મેકા બાબા ચામુંડા મેકા બાબા મજા છે આનંદ છે સૌને કાયમ તુરા ગઢે ખોડિયાર નો હોય તારા મંડળે બેઠા મો
તેથી બસવાની કોઈ બારી નહોતી અને તેથી ઝઘડુસા વાણ્યો એમ કહેશે કે મારી ભગવતી શીખો કે માં એ મારી મારા આ વાણસો દરિયાની મારી પાસે કાંઠે લાઈ માડી હા તો હું મારી પા તારું મંદિર બનાવું બાપા અને તેથી મારી ભગવતી એમ કહેવાય ઊંડવેથી દરિયાની ખેતમાં એ ઝઘડુસા વાણિયાના વાણ તારવા ગયા ભાઈ અને વાણ તારીને કાંઠે લાયા એક દિન બે દિન ઝઘડુસા વાણિયો એમ કોઈ માનતા ભૂલી ગયો ભાઈ અને તેથી મારી દરિયાની દેવગાની સિમત એમ કહેવાય ઝઘડુસા વાણિયાના સપનાની મારી પાસે જઈને કહેશે ઝઘડુસા વાણિયા બાપ જાગેશ કે હું તો છો તેથી ઝઘડુસા વાણિયા કહેશે કોણ કે હું દરિયાની દેવગાની સિમત ભાઈ તેથી કહેશે તમે શું લેવા આયા કે મારી માનતા બાકી હતી ભાઈ હા કે તારા દરિયાની માલમાં દીધી તારા વાળ તારા કર બાપ કે મારી માનતા લેવા આવી છે ભાઈ અને તેથી ઝઘડુસા વાણી કહેશે કે ઈ તો વાળ અમારા આદેશ્વર ભગવાને બચાવ્યા હતા ભાઈ તેથી મારી દરિયાની ગાડી દેવ કહેશે કે આય વાળિયા તારા આદેશ્વર ભગવાનના મંદિર છે ના હોય કે આરસના અમારા આદેશ્વર ભગવાનના મંદિર હોય અને તેથી મારી દરિયાની મારી હાથોની દેવ કહેશે દાદા બાપ એ પ્રભાતમાં પોર થાય અને તારા આદેશ્વર ભગવાનના આરસના મંદિરમાં જો અગ્નિ લગાડ્યું તો માનજે દરિયાની દેવ ગાડી શિકોતરા લગાડી બાપા મારી હવા વ્યાતની નાગણી મ્યાલડી દેવી 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 એ મારા ધૂળના ઘડીમાં નાનો નાનો હાથો કહેવાય મારી મ્યાલડી દેવી કહેવાય એ મારી મ્યાલડીની દેવી ઉપર ઊભા ઉતરી જાય ભાઈ રાજાનો માગ ન રહેવા દેવો બાપ મારી હવા વ્યાપની નાગણી નાગણી રમતી હોય ત્યારે અને તેથી ભાઈ મારી પ્રભાતના પોરની દેવી અને મારા મઢેડાની મારી પાસે મળું પડ્યું હોય બાપ અને મારી મેરડીનું નામ લઈને હાથ હટાવવાનું જો મળું બેઠું ન કરું તો હાથ થોડી બદલાય બાપ
ગરુડા મહારાજની જય. જોજો હો, જાલીમ રાખો જીવને વધારાનો બોલો વેણ કોમથી ખબર નીકળી જાય તેથી ભડકા થાય બેઠા બાબો વાગડની મુખદારીઓ ધરા ધરાને ગુજરવી હેડા હેડા માની હેડી કારણ કે અમે બોલવી સમજે એમાં મજા આવે કારણ આજ મારી સાઉન્ડનો આગેવાન બોલે દાદા પડતર કલામાં આવી હો કદાચ એ જમણા પગે મને વીર કેટલાનો આવી સાવન ખમા કેમ તો તારી જીભે વહી જાન બીજું બોલવા દઉં ને તો દુનિયાની માલપા મને સાવન મેરડી ખોડિયાના આગેવાનને દુનિયામાં કોઈ ઓળખે નહીં બાપુ